બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેએ થરાદ પોલીસ સ્ટેશનની વાર્ષિક નિરીક્ષણ માટે મુલાકાત લીધી હતી। આ નિમિત્તે તેમણે સ્થાનિક આગેવાનો, મીડિયા કર્મીઓ અને નાગરિકો સાથે લોકસંવાદ કાર્યક્રમ યોજ્યો હતો। લોકસંવાદ દરમિયાન પોલીસની કામગીરી અંગેના પ્રતિભાવો તેમજ વિવિધ સૂચનો અને પ્રશ્નો રજૂ થયા હતા। એસપી સુબેએ જણાવ્યું કે રજૂ થયેલા તમામ પ્રશ્નો અને સૂચનો પર આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। તેમણે થરાદ પોલીસ સ્ટેશનની કામગીરીને સંતોષકારક ગણાવી હતી। નિરીક્ષણ પ્રક્રિયા દરમિયાન પોલીસ સ્ટેશનના તમામ ક્રાઇમ રેકોર્ડ્સ અને અન્ય વહીવટી બાબતોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે। આવનારા સમયમાં વાવ થરાદને નવો જિલ્લો બનાવવાની પ્રક્રિયા અંગે પણ એસપી સુબેએ પોલીસ સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી હતી। તેમણે નવા જિલ્લાના તમામ પ્રજાજનોને અભિનંદન પાઠવ્યા હતા। પ્રશાંત સુબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે આજ હું થરાદ પોલીસ સ્ટેશનમાં અને વિસ્તારમાં પધાર્યો છું। તે નિમિત્તે લોકસંવાદનો બહુ સારો કાર્યક્રમ થયો। લોકો તરફથી, આગેવાનો તરફથી, મીડિયાના મિત્રો તરફથી જે પણ સૂચના સુઝાવ રજૂઆતે અથવા જે પોલીસના કામગીરી પ્રત્યે પ્રતિભાવ હતો તે જાણવા મળ્યો। જે પણ કાર્યવાહી છે, જે પ્રશ્નો છે તેના ઉપર આવનાર સમયમાં થઈ જશે। થરાદ પોલીસ સ્ટેશનની કામગીરી બહુ સારી છે। આ પ્રમાણે તમામ તરફથી પ્રતિભાવ મળ્યો છે। આગળ ઉપરથી પણ આ જોવામાં આવશે। ઇન્સ્પેક્શન દરમિયાન તમામ ક્રાઇમ રેકોર્ડ્સ અને તમામ બાબતોની ચકાસણી પણ થશે। આવનાર ટૂંક સમયમાં જે વાવ થરાદ જિલ્લો બની રહ્યા છે તેના માટે પણ જરૂરી સૂચના પોલીસ સ્ટાફને આપવામાં આવેલ છે અને તમામ જે પ્રજાજનો છે અને નવા જિલ્લાના જે વાસીઓ છે તેને પણ હું અભિનંદન પાઠવું છું।